નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. દોસ્તો, ખૂબ સરસ મજાની વાત આજે હું તમારી માટે લઈને આવ્યો છું. એક ઘરની અંદર એક જૂનું ઘડિયાળ ઘણા સમયથી એમ કહેવાય કે દિવાલ ઉપર લાગેલું. લોકો ઘરની અંદર કોઈ પણ મહેમાન આવે કે કોઈ પણ બહારનો વ્યક્તિ આવે તો એના મનની અંદર એક પ્રશ્ન હંમેશા ઊભો થાય કે આ ઘડિયાળ આ બંધ હાલતમાં કેમ લગાવેલું છે. કોઈ કારણ, કોઈ એવું રીઝન, એવું હંમેશા એના ઘરના માલિકને એવું પૂછે કે આ બંધ હાલતમાં તમે જો ઘડિયાળ લગાવ્યું છે તો એને તમે રિપેરિંગ કરો ને કે કંઈક એનું એવું કંઈક કરો જેથી કરીને એ સારું થઈ જાય. તો એના મકાન માલિકને કે એના ઘરમાં રહેવાવાળા વ્યક્તિઓને જ્યારે પૂછે ને કે ઘડિયાળને શું થયું છે, ત્યારે એ એવું કહે કે ખરાબ થઈ ગયું છે, બગડી ગયું છે કે કંઈ પણ એવું કહી દે, પરંતુ એને રિપેરિંગ ન કરે. થોડા દિવસો એમનામ ચાલ્યું. પછી એક દિવસ એક મહેમાન આવે અને એનાથી રહેવાયું નહીં. એને ફરીથી એનો જ પ્રશ્ન કર્યો એના ઘરના માલિકને કે આ ઘડિયાળ તમે અહીંયા બંધ હાલતમાં રાખ્યું છે તો શું એવું કારણ છે? હું જ્યારે આનાથી પહેલાં આવ્યો હતો ત્યારે પણ મેં તમારી સાથે કીધું હતું અને અત્યારે પણ ફરીથી કહું છું કે શું એવી તકલીફ છે? ઘડિયાળ બંધ હાલતમાં છે, નવું ઘડિયાળ લગાવો. તો એ વ્યક્તિએ ફરીથી પાછો એવો જ જવાબ આપ્યો કે ઘડિયાળ બંધ છે, બગડી ગયું છે, એને રિપેરિંગમાં આપવાનું છે, એ ખરાબ થઈ ગયું છે. દોસ્તો, પછી એ વ્યક્તિથી ઘરે મહેમાન જે આવ્યા હતા એમનાથી ના રહેવાયું, એટલે ફરીથી એ ઘડિયાળ એમને ઉતારી અને જાતે જોયું તો એની અંદર ઘડિયાળની અંદર નાનો એવો સેલ, એ સેલ ખરાબ થઈ ગયો હતો. બહારથી સેલ લાવી અને ફરીથી પાછો ઘડિયાળની અંદર ઇન્સ્ટોલ કર્યો તો પાછું ઘડિયાળ હતું અને એમ જ એ જ રીતે ચાલુ થઈ ગયું. પછી એ વ્યક્તિને એવું કહ્યું ઘરના માલિકને કે આ ઘડિયાળ તો કંઈ થયું જ નથી, આ ઘડિયાળ તો એકદમ ઓકે છે, એને ખાલી સેલ ચેન્જ કરવાની જરૂર હતી અને સેલ નવું ઇન્સ્ટોલ કરો તો એ ફરીથી ચાલુ થઈ જાય છે. ત્યારે ઘરના માલિકે એવું કીધું કે એવો સમય ન હતો અને મને એટલું બધું મારું એની તરફ ધ્યાન ન હતું, એટલા માટે મેં ખાસ કંઈ ઘડિયાળને કર્યું નહીં. દોસ્તો, આ વાત પરથી આપણને એક જ વાત શીખવા મળે છે કે જીવનની અંદર ઘણી પરિસ્થિતિઓ આપણા જીવનમાં એટલી ક્રિએટ થાય છે કે આપણે આની પર પૂરતું ધ્યાન નથી આપતા. યોગ્ય સમયે જો યોગ્ય ધ્યાન આપ્યું હોય તો એ પરિસ્થિતિ ક્યારેય ક્રિએટ થતી નથી. એનું સોલ્યુશન હંમેશા આપણી પાસે હોય છે, પરંતુ આપણે એને નજરઅંદાજ કરીએ છીએ, આપણે એની તરફ ધ્યાન નથી દેતા અને એટલે ઘણા નાના મોટા પ્રોબ્લેમો આપણા જીવનની અંદર આવતા હોય છે. તો સમગ્ર વાત પરથી આપણને હંમેશા એક જ વાત પર આપણે આગળ વધવું જોઈએ. જીવનની અંદર જ્યારે કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમો હોય કે કંઈ પણ હોય એને નજરઅંદાજ ન કરીએ, એને સોલ્યુશન કરીએ. જે કંઈ પણ રીતે સોલ્યુશન થતા હોય તો એનું સોલ્યુશન કરી અને પછી એનો રસ્તો કંઈક નીકળે તો એ પ્રોબ્લેમ ઓલવેઝ હંમેશા માટે સોલ્વ થઈ જતો હોય છે. પરંતુ આપણી બેદરકારીના કારણે ઘણી વખત આપણે હેરાન થતા હોઈએ છીએ. દોસ્તો, આ વિડીયોના માધ્યમથી તમને હું કહેવા માગું છું કે આવી કોઈ બેદરકારી ન કરીએ અને આપણે જીવનમાં ઊભા થતા પ્રોબ્લેમો હંમેશા નજર રાખીએ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય શ્રી